જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન। મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો અમાસનો અધ્યાય 30મો પુરુષોત્તમ મહાત્મ્યના ફળ વિશે વાત કરીશું અને ત્યાર પછી પુરુષોત્તમ માસની પાવન કથા વાર્તા પરસેવાના પૈસાની કથા વાંચીશું। તો અધ્યાય 30મો શરૂ કરીએ। સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, નારદજીએ પૂછ્યું, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો તો તેનું કારણ શું? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું। પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું। તેમણે મહાદેવજીને પૂછે કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ? આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે જણાવેલ, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી। આ વ્રત માટે બ્રહ્માંડ જેવા ગોળ આકારનું સંપુટ દાન કરવું જોઈએ। કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી તેને નાળા છડીથી વીંટીને દાન આપવું પડે છે। શક્તિ હોય તો 30 સંપુટ આપવા। પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ। બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે। આ માસનું મહાત્મ્ય સાંભળનારના બધા પાપો નાશ પામે છે। પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવાથી મળે છે। ક્ષત્રિયને રાજપાટ મળે છે, બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે, વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શુદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે। આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પિતાંબર ધારણ કરે છે। શંખ, ચક્ર, પદ્મ, કટીમેખલા, કુંડલાદિ ધારણ કરનારનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, તેને સુખ સંપત્તિ સાંપડે છે। ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રધૂમ્ન, સતધૂમ્ન, યવનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા નથી। સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સૌનકાદિક મુનિઓએ કહ્યું, હે સૂત મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમકુશળ રહો અને 1000 વર્ષનું આ વરદાન ભોગવો। ઋષિમુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરી સૂત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી। તેમણે ભગીરથને કિનારે ચાલવા માંડ્યું। શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યના ફળનો 30મો અને છેલ્લો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। પરસેવાના પૈસાની કથા। અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું। તે ઘણો દયાળુ અને પરોપકારી હતો। રાજકાજની સાથે સાથે ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે, જપ તપ કરે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાઠાગોરમાનું પૂજન કરતા અને ત્યાં બેઠેલ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી મહેલે આવતા। બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે, દેખાવે દરિદ્ર દેખાતો હતો। એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે। રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો। રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે। કોઈ વાંધો નહીં, છેલ્લે દિવસે હું તેને રાજી કરી દઈશ। આમ કરતા પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો। રાજાએ દરેક બ્રાહ્મણને એક એક સોનામહોરો દાનમાં આપી। છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો। રાજાએ તેને 5 સોનામહોરો આપી। બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો, હે રાજન, આ દ્રવ્યો આપ ક્યાંથી લાવો છો? રાજા કહે, કેમ, મારા ખજાનામાંથી લાવું છું। બ્રાહ્મણ કહે, જાણીએ અજાણીએ અનીતિનું ધન પણ આ ખજાનામાંથી આવી ગયું હોય, મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે। રાજાએ પૂછ્યું, આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ છે? બ્રાહ્મણ કહે, હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે। તમે આપતા જોગ અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે। તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈશ। આ સાંભળી રાજા બોલ્યો, આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો, હું મારા પરસેવાની કમાણી તમને આપીશ। આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો। હવે તે પોતાને ઘેર ગયો એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલા જાણીને બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ। જ્યારે બ્રાહ્મણે જણાવ્યું, રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા તેને રાજમહેલ બોલાવ્યો છે। આથી બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ, ગુસ્સો બધો ઉતરી ગયો। એને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું ધન આપશે એટલે પોતાનું દરિદ્ર ફટી જશે।
સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યો. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજાએ મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરી મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કરેલું નહીં, તેથી કોઈએ તેને કામે ન રાખ્યો. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારની કોઠે પહોંચ્યો. લુહાર દાંતરડા ઘડી રહ્યો હતો. તે એક હાથે ધમણ ફૂંકતો જાય અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ઘા ઝીકતો જાય. ચંદ્રસેને તેની પાસે જઈ કહ્યું, હું મજૂર છું, મને કામ આપશો? તમે જે કહેશો તે હું કરીશ. લુહારે કહ્યું, કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડામાં ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા. રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડીવાર ધમણ હલાવતો, થોડીવાર પછી ગરમ લોઢા પર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા. માંડ માંડ કલાક પૂરો થતાં તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો ન હતો. રાજાના આંખે અંધારા આવવા તેના હાથોને હથોડો પકડવાની પણ તાકાત ન રહી. એ તો ત્યાં ને ત્યાં બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો, હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય એ આપો. જે આપશો તે રાજી ખુશી લઈ ચાલ્યો જઈશ. લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢી તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો સહેલો નથી. તે ઢબોડી લઈને મહેલે આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખી હાથ પગ ધોઈ હાથે લેપ લગાવી સૂઈ ગયો. પ્રાતઃકાળે રાજાએ ઉઠી સ્નાન કરી પાઠ પૂજા કરી મહેલની અગાશીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી અને રાજાને આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારા ત્યાં 9 માસે પારણું બંધાશે. આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો અને જોડીમાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણીને આ ઢબુડી જોઈ એવો તે રોષ આવ્યો કે તેણે ઢબુડીનો બહાર ઘા કરી બ્રાહ્મણને ભાંડવા લાગી. બ્રાહ્મણ ઢબુ શોધવા માંડ્યો, પણ ઢબુ ક્યાંય હાથમાં ન આવ્યો. ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યો કે હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલ ઢબુ તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કરવું તે એનો છોડ બની ગયો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી નવી સિંગો આવી. એક દિવસ બ્રાહ્મણ છોડની સિંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈ બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા ન હતા, સાચા મોતીના દાણા હતા. તે તો દોડતી દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક સિંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. ખરેખર દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબુનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 સિંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી. તેમાંથી 25 મોતી નીકળતા. તે તેઓ બજારમાં વેચી રોકડ ઊભી કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્વ સમજાવા લાગ્યું. બ્રાહ્મણના પડોશીમાં એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈને વિસ્મય પામ્યા. તેમને આમાં કંઈ ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર સિંગો થાય છે. આ સિંગોમાંથી મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ ન હતું. આ વાત ઉડતી ઉડતી પ્રધાનને કાને આવી. વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીઓને લઈને બ્રાહ્મણને ઘેર ગયો અને કહેવા લાગ્યો, હે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલ ઢબુમાંથી થયેલ છે, માટે તે રાજાનો. તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાને છોડ લઈ જવા દો. બ્રાહ્મણ કંઈ બોલ્યો નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાના ઢબુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું છે અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન ખંધુ હસતા બોલ્યા, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુ છે કે કેમ. જો ઢબુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણી લાચાર થઈ બેસી રહ્યા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા.
છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, તેનું મૂળ દેખાતું નથી. મજૂરો ખોદી ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાતું જ નથી. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. રાજાના કાને આ વાત આવી. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું તે યોગ્ય કર્યું નથી. રાજા તાબડતોબ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા. તેમણે પ્રધાનને ધમકાવ્યું, તમને આવું કરવાનું કોણે કહ્યું હતું? ચાલાકી વાપરી પ્રધાને કહ્યું, મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કામ કર્યું છે. છતાં મારી ભૂલ હોય તો મને માફ કરજો. પછી બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ઢબુમાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે. અમે તેને કેમ લઈ જવા દઈએ? રાજન, પ્રધાનજીના આ ધર્મરૂપે ઉગેલા છોડનું મૂળ જોવા માંગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે, તે મૂળને કોઈ જોઈ શકતું નથી. પછી ઉખાડવાની વાત તો ક્યાં જ રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી રાજાએ બ્રાહ્મણીની માફી માંગી. રાજાને આ જોઈ પરસેવાની કમાણીનું મહત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી. અધ્યાય 30મો સંપૂર્ણ થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.